વિચાર કરો, ગણપતિ દાદાનું વિસર્જન જે વડોદરાના નાગરિકો શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે, આજે તમે એ પ્રતિમાની હાલત જુઓ, કેટલી ખરાબ અવસ્થામાં આજે પ્રતિમા છે, તૂટેલી છે. આનો જવાબદાર કોણ છે? તો કે કોર્પોરેશન છે. કોર્પોરેશન દ્વારા જે આ કામગીરી કરવામાં આવે, ખરેખર તો આ સફાઈ તાત્કાલિક કરવાની હોય છે, પણ તમે જોઈ શકો છો કે કોઈ જાતની સાફ સફાઈ થઈ નથી. સુરસાગર તળાવમાં વર્ષોથી જ્યારે એક વિસર્જનની પ્રક્રિયા હતી, એ અમુક રાજકીય નેતાના દબાણે બધું બંધ થઈ ગયું. હવે કોર્પોરેશન દ્વારા જ્યારે આ કાર્યક્રમ અહીંયા ચાલુ કર્યું, તો હવે એની સાર સંભાળ નહીં કરવાની, કોઈ જાતનું એનું છે નહીં. આખું કચરો આખો અને સફાઈ કોઈ નહીં. બીજી વાત કે વડોદરાની જનતાને 2 ટાઈમ ચોખ્ખું પાણી નથી મળી રહ્યું, ત્યારે અહીંયા પાણીનો વેડફાટ તમે જુઓ, આપણા મનમાં કંઈક આગ લાગે કે આ લોકોને પાણી નથી મળી રહ્યું ને આ લોકોને તમારે સફાઈ જ કરવાની છે, તો પછી પાણી શું કામ છોડી રહ્યા છો ખોટું? એટલે જેમ તેમ મન ફાવે તેમ કરવાનું. કોર્પોરેશન એક ટાઈમે ઝુમકા ગિરાનીની પાછળ 64 થી 65 લાખ રૂપિયા ખર્ચો કરી શકે છે, પણ ગણપતિ દાદાની પાછળ જ્યારે આજે કચરો ઉઠાવવાનો હોય ત્યારે એમની પાસે લાગે છે પૈસા નથી. એટલે આ ખૂબ જ ખોટું કહેવાય અને વડોદરા શિવસેના આનો સખત વિરોધ કરે છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પ્રતિમાના હાથ તૂટેલા છે. મેં ઉચકે પ્રતિમા હાથ તૂટેલા છે, મોઢું તૂટેલું છે. હવે તમે વિચાર કરો કે કેટલી ખરાબ હાલત છે. અને હું તો કહું છું, વડોદરાના લોકોએ પણ હવે જાગવું જોઈએ અને કોર્પોરેશનને આંદોલન કરવું પડે કોર્પોરેશનની જોડે, કારણ કે આ લોકો તો એમની મનમાની ચલાવી રહ્યા છે. એમને જે મન ફાવે તે કાર્યક્રમો કરવાના, પૈસા વેડફવાના, પણ જ્યારે શ્રદ્ધાનો જ્યારે ગણપતિ દાદાનો સવાલ આવે ત્યારે એમની પાસે પૈસા નથી એવું બતાવે છે. તમારા ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે આસ્થાનો વિષય છે. તાત્કાલિક ધોરણે કોર્પોરેશને માનવતા દાખવવી જોઈએ અને આ તાત્કાલિક સાફ કરવું જોઈએ. બાકી આવેદન નિવેદનનું હવે પ્રશ્ન જ નથી આવતો, સીધી એક્શન જ કરવી પડે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।